વિદ્યાર્થી મિત્રો કેમ છો? હું છું પ્રજ્ઞા ઝણકાટ, આપનું લર્ન વિથ પ્રજ્ઞામાં સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ 6 ચેપ્ટર નંબર 12 ગુણોત્તર અને પ્રમાણમાં સ્વાધ્યાય 12 માં દાખલા નંબર 9 નો અભ્યાસ કરીએ. દાખલા નંબર 9 શું કહે છે કે એક ટ્રકને 594 કિમી અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 1650 કિલોમીટર અંતર કાપવા માટે કેટલા લીટર ડીઝલની જરૂર પડશે? ત્રણ રાશિ આપેલી છે, ચોથી રાશિ શોધવાની છે. તો આજે આપણે ત્રિરાશિ વાળી રીત કરીશું. તો આપેલું છે કિલોમીટર શોધવાનું છે લીટર ડીઝલમાં. તો 594 કિલોમીટરમાં 108 લીટર ડીઝલ તો 1650 કિલોમીટરમાં કેટલા લીટર ડીઝલ? જોઈએ આપણે 1650 ગુણ્યા 108 છેદમાં 594. ત્રણે બેકી સંખ્યા છે. આના અડધા કરો, આના અડધા કરો તોય ચાલે, આના અડધા કરો, આના અડધા કરો તોય ચાલે. તો હવે આપણે 594 ને 2 વડે ભાગીએ, ત્યારબાદ આને 2 વડે ભાગીએ. તો 2 2 4 એટલે જો એમ ના ખબર પડતી હોય તો ડાયરેક્ટ અહીંયા તમને કરી દઉં. 594 ભાગ્યા 2, 2 2 4 પછી વધ્યા 1 ઉપર થયા 9, 2 9 18 વધ્યા 1 ઉપર થયા 14, 2 7 14, 14 માંથી 14 જાય તો 0 0 એટલે આને 2 વડે ભાંગીએ ત્યારે 297 મળશે. ત્યારબાદ હવે આપણે 108 ને 2 વડે ભાગીએ તો 2 5 10, 0 0 પરથી આવ્યો 8, 2 4 8. ત્યારબાદ હવે 297 છે એટલે 3 વડે આપણે ભાંગીશું. 297 ભાગ્યા 3, 3 7 21 3 9 27, 3 9 27 વધ્યા કેટલા? 9 2 ઉપરથી આવ્યું 7 3 9 27. તો ફરી 27 માંથી 27 બાદ જાય તો 0 0 એટલે આને આપણે 3 વડે ભાંગીએ ત્યારે 99 મળે છે. તો ફરી આને 3 વડે ભાંગવા પડશે. તો 3 વડે ભાંગીએ તો કેટલા આવશે? 18 તરી 54. હવે ત્યારબાદ ફરી આને 3 વડે ભાંગી શકાશે, ફરી આને 3 વડે ભાંગી શકાય. 33 તરી 99. તો કેટલા તરી 18 થાય? 6 તરી 18. ફરી આને 3 વડે ભાંગી શકાય, ફરી આને 3 વડે ભાંગી શકાય. તો 3 દુ 6 અને 11 તરી 33. હવે આપણે ફરી આ બંનેનો ગુણાકાર કરી અને એને 11 વડે ભાગીશું, કારણ કે ડાયરેક્ટ આને 11 વડે ભાગી શકાશે નહીં. જો ભાગી શકાતા હોય તો આપણે ટ્રાય કરી જોઈએ. તો 11 * 11 વધ્યા કેટલા? 5 ઉપરથી આવ્યા 5, 11 55 ઉપરથી આવ્યું 0, ઉપર જાય 0. તો હા ભાગી શકે છે. તો અહીંયા આવશે 1650 ને આપણે 11 વડે ભાંગીએ ત્યારે 150 આવે. હવે છેદમાં કશું છે નહીં એટલે કશું ભાંગી શકાશે નહીં. તો હવે 150 ગુણ્યા 2 તો 15 દુને 30 થાય. એટલે કે 300. શું મળ્યું? લીટર ડીઝલ. છેદ ઉડાડવામાં ન ખબર પડી હોય તો ફરીથી સમજાવું છું, પણ આપણે આમાં એમ કહી શકીએ કે 1650 કિલોમીટર અંતર કાપવા માટે તેને 300 લીટર ડીઝલની જરૂર પડે. આવું અહીંયા આપણે વાક્ય લખી શકીએ. તો એકવાર લખી દઉં છું પછી ફરી સમજાવું છું કે
1650 કિમી અંતર કાપવા માટે 300 લીટર ડીઝલની જરૂર પડે. ફરી એકવાર સમજાવી દઉં છું કે એક ટ્રકને 594 કિમી અંતર કાપવા માટે 108 લીટર ડીઝલની જરૂર પડે છે. તો 1650 કિલોમીટર અંતર કાપવા માટે તેને કેટલા લીટર ડીઝલની જરૂર પડે? તો આપણને આપેલું છે લીટર ડીઝલ આપણે શોધવાનું છે. તો 594 કિલોમીટર 108 લીટર ડીઝલ તો 1650 કિલોમીટર કેટલા લીટર ડીઝલ? તો 1650 ગુણ્યા 108 છે તો 594. હવે ત્યારબાદ આપણે 108 ને 2 વડે ભાંગીએ તો 54 થાય અને 594 ને 2 વડે ભાંગીએ તો 297 થાય. 297 એકમમાં 7 આવે છે એટલે મને લાગ્યું કે 3 વડે ભાગી શકાય. તો આપણે 3 વડે ભાગીએ તો 99 તેરી 297 એટલે 3 3 ઉડી જાય અને અહીંયા 18 તરી 54 એટલે 3 3 ઉડે. બરાબર. ત્યારબાદ 33 તરી 99 તો 6 તરી 18 એટલે 18 ઉડે 18 ઉડે અને 6 આવે 99 ઉડે અને 33 આવે. ફરી 11 તરી 33 તો 3 દુ 6 એટલે 3 3 ફરી ઉડે એટલે 2 વધ્યા અને છેલ્લે નીચે કશું વધ્યું નહીં તો છેલ્લે 11 વધ્યા. હવે 11 ને આપણે 1605 વડે ભાગીએ ને તો 150 મળે. તો 150 ગુણ્યા 2 નીચે કઈ વધ્યું નહીં તો 150 ગુણ્યા 2 એટલે છેલ્લે મળશે આપણે 15 ગુણ્યા 30 ને 1 મિનિટ એટલે 300 લીટર ડીઝલ. એટલે આપણે કહી શકીએ કે 1650 કિમી અંતર કાપવા માટે 300 લીટર ડીઝલની જરૂર પડે. વિડીયોને પોઝ કરી તમારી નોટબુકમાં નોંધી લેજો. જ્યાં ખબર ના પડે ત્યાં કોમેન્ટમાં જરૂર જણાવશો. મિત્રો, મારો આ વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.